નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીએ પહેલગામ આતંકવાદી હુમલા પર ખૂબ જ ખરાબ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ભારત પોતે જ પોતાના લોકોને મારી નાખે છે. આફ્રિદીએ એક વિડીયો જાહેર કરીને કહ્યું કે આરોપ લગાવતા પહેલા ભારતે સાબિત કરવું જોઈએ કે આ હુમલામાં પાકિસ્તાનનો હાથ હતો. જે આતંકવાદી હુમલો થયો ત્યાં તમારી પાસે 8 લાખ સૈનિકો છે, તો લોકોને બચાવવા માટે કોઈ સૈનિક કેમ ન આવ્યો, એવો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. ઝારખંડના ધનબાદથી ધરપકડ કરાયેલા 4 શંકાસ્પદ લોકો આતંકવાદી હોવાનું બહાર આવ્યું છે. ઝારખંડ એટીએસે શનિવારે ગુલફામ હસન, આયાન જાવેદ, શહેજાદ અને શબનમ પરવીનની અટકાયત કરી હતી. એટીએસની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ તમામ આતંકવાદી સંગઠનો હિઝબુલ મુજાહિદ્દીન, અલ-કાયદા, આઈએસઆઈ અને અન્ય પ્રતિબંધિત સંગઠનો માટે સ્લીપર સેલ તૈયાર કરી રહ્યા હતા. ભારતે 16 પાકિસ્તાની યુટ્યુબ ચેનલ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં 15 આતંકવાદી ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં અત્યાર સુધીમાં 10 આતંકવાદીઓના ઘર તોડવામાં આવ્યા છે. આમ ભારતે પાકિસ્તાન અંગે મોટો નિર્ણય લીધો છે. પહેલગામ હુમલા પછી પાકિસ્તાની સેનાએ સતત ચોથા દિવસે એલઓસી પર ગોળીબાર કર્યો છે. પાકિસ્તાની સેનાની ચોકીઓએ કુપવાડા અને પૂંછ જિલ્લાના નજીકના વિસ્તારોમાં નિયંત્રણ રેખા ઉપર નાના હથિયારોથી કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર શરૂ કર્યો હતો. ભારતીય સૈનિકોએ પણ તેમને જડબાતોડ જવાબ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે આજે વડાપ્રધાન મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ વચ્ચે આ અંગે એક મહત્વપૂર્ણ બેઠક પણ યોજાવાની છે. વાત કરીએ આપણા વડીલોની, તો અમદાવાદમાં હરિઓમ સિનિયર સિટીઝન ક્લબ ગોતા દ્વારા તેમનો 7મો વાર્ષિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ક્લબના મેમ્બર્સ સહિત કારોબારી સભ્યોએ પણ ભારે ધમાલ મચાવી હતી. આ કાર્યક્રમમાં શ્રી કૃષ્ણની થીમ, ગરબા થીમ, રેટ્રો થીમ, ટપોરી થીમ દ્વારા સભ્યોએ માહોલ જમાવ્યો હતો. શ્રી રાજેશભાઈ ઠાકર, કે જેઓ આ ક્લબના ચેરમેન છે, તેઓ છેલ્લા 7 વર્ષથી માત્ર 300 રૂપિયાના નજીવા વાર્ષિક દરે આ ક્લબ ચલાવે છે અને આપણા વડીલોના રોજબરોજના જીવનમાં રંગો પૂરવાનો પ્રયાસ કરે છે. આ ક્લબની સ્થાપના થઈ ત્યારે માત્ર 25 જ સભ્યો હતા. અત્યારે તે વધીને 300 થઈ ગયા છે અને જીવનની ઢળતી સાંજને અદ્ભુત જોમ અને જુસ્સાથી વધાવી રહ્યા છે. રાજેશભાઈના આ કામમાં તેમના દીકરી મીતાબેન, નટુભાઈ રાદડિયા અને બીજા 8 કારોબારી સભ્યો પણ ખડે પગે હાજર રહ્યા હતા. અમદાવાદમાં ચંડોળા તળાવ વિસ્તારમાં પોલીસનો જમાવડો જોવા મળ્યો છે. આ સાથે જ બરાબરનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે, કેમ કે અહીં બાંગ્લાદેશીઓના ગેરકાયદેસર વીજળીના જોડાણ કાપવાની કામગીરી શરૂ કરાઈ હતી. ટોરેન્ટ પાવર દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે. વડોદરા શહેર પોલીસ દ્વારા બીજા દિવસે શહેરના વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદથી પશ્ચિમ બંગાળ જવા ટ્રેનમાં નીકળેલા 5 બાંગ્લાદેશીને વડોદરા રેલવે પોલીસે ઝડપી પાડ્યા છે. હાવડા એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરતું દંપતી અને 2 બાળકો સહિત 5 લોકો ઝડપાયા છે. રેલવે પોલીસે એલસીબી અને એસઓજીને સાથે રાખીને ચેક કરતા આ તમામ 5 લોકો બાંગ્લાદેશી હોવાના પુરાવા પણ મળ્યા છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સુરક્ષા એજન્સીઝે એક શંકાસ્પદ હુઆવેઈ સેટેલાઇટ ફોનની ગતિવિધિ પર નજર રાખી છે, જે ઘટના સમયે તે જગ્યાએ હાજર હતો. વાસ્તવમાં હુઆવેઈ એક ચીની કંપની છે અને આ કંપનીના સેટેલાઇટ ઉત્પાદનો ભારતમાં પ્રતિબંધિત છે. એવી શંકા છે કે આ ફોન પાકિસ્તાન અથવા અન્ય કોઈ વિદેશી સ્ત્રોતથી ભારતમાં દાણચોરી કરીને લવાયો હતો. પાકિસ્તાનને ડૂબાડવા માટે તેના પોતાના જ લોકો કાફી છે. કદાચ ભારતે કોઈ પગલું ભરવાની જરૂર પણ નહીં પડે. પાકિસ્તાનીઓ પોતાની કબરો ખોદી રહ્યા છે. ભારતે હમણાં જ સિંધુ જળસંધિ રદ કરવાની જાહેરાત કરી છે. આ વચ્ચે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં હોબાળો મચી ગયો છે અને વિરોધમાં લોકોએ હજારો વાહનો નેશનલ હાઈવે ઉપર મૂકીને ચક્કા જામ કર્યો છે, જેની આર્થિક મોરચે મોટી વિપરીત અસર પડી શકે છે.
જમ્મુ એન્ડ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ તણાવનો માહોલ છે. વચ્ચે સોમવારે ભારત અને ફ્રાન્સ વચ્ચે 26 રાફેલ મરીન એરક્રાફ્ટની ડીલ થઈ ગઈ છે. આ ડીલ 63,000 કરોડ રૂપિયામાં કરવામાં આવી છે. આ ડીલ હેઠળ ભારતીય નૌકાદળ માટે ફ્રાન્સ પાસેથી 26 રાફેલ મરીન વિમાન ખરીદાશે. આ કરારમાં ભારતનું પ્રતિનિધિત્વ સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે કર્યું હતું. પહેલગામ આતંકી હુમલા પછી કડી શહેરમાં આતંકવાદીઓ વિરુદ્ધ જનાક્રોશ જોવા મળ્યો હતો. સરદાર પટેલ સેવાદળ અને પાટીદાર પરિવારો દ્વારા એક મશાલ રેલી અને શ્રદ્ધાંજલિ સભાનું આયોજન થયું હતું. ગૌ ભગત કાલિદાસ બાપુએ આ જાહેર સભામાં કહ્યું કે ઘરમાં એક ગાડી નહીં હોય તો ચાલશે, પરંતુ બંદૂક ફરજિયાત હોવી જોઈએ. પેલા લોકો કહે છે કે હમ તુમ્હારે ઘર મેં આકે હુમલા કરેંગે, એક બાર આકે તો દેખો સહી, એવું પણ તેમણે હુંકાર કર્યો હતો. પહેલગામ આતંકવાદી હુમલા બાદ ખાલિસ્તાની આતંકવાદી ગુરુપતવંત સિંહ પન્નુએ પાકિસ્તાનને ટેકો આપ્યો છે. તેમણે કહ્યું છે કે તેઓ ભારતને પાકિસ્તાન ઉપર હુમલો નહીં કરવા દે. પન્નુએ કહ્યું કે ભારત પાસે પાકિસ્તાન સામે લડવાની હિંમત નથી. અમે 2 કરોડ શીખો પાકિસ્તાન સાથે ખડકની જેમ ઊભા છીએ. ગુજરાતીઓએ હવે વધુ ગરમી સહન કરવાનો વારો આવવાનો છે. હવામાન વિભાગ અનુસાર આગામી સમયમાં હજુ પણ વધારે ગરમી પડી શકે છે. આવનારા 2 દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની આગાહી કરાઈ છે. 2 દિવસ માટે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. બીજી તરફ રાજ્યમાં સૌથી વધુ તાપમાન કંડલામાં 45.6 ડિગ્રી નોંધાયું છે. રાજકોટમાં 44.4 અને સુરેન્દ્રનગરમાં 44.3 ડિગ્રી નોંધાયું છે. ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના જીઓ સાયન્સીસ વિભાગ દ્વારા 27 એપ્રિલ 2025 દરમિયાન ઉત્તર ગુજરાત અને રાજસ્થાન વિસ્તારમાં એક ફિલ્ડ વર્ક કરવામાં આવ્યું હતું. ફિલ્ડ વર્ક દરમિયાન વિદ્યાર્થીઓએ 90 થી 100 કરોડ વર્ષ જૂના પથ્થરો અને જ્વાળામુખીઓ તેમજ આ પથ્થરો અને જ્વાળામુખીઓમાંથી બની રહેલ ખનિજ અને ભૂકંપના કારણે બનેલી સંરચનાઓનો અભ્યાસ કર્યો હતો. પહેલગામ હુમલા પર કોંગ્રેસના નેતાઓના નિવેદનોથી રાહુલ ગાંધી નારાજ થયા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ આ અંગે વાંધો વ્યક્ત કર્યો છે. સૂત્રો કહે છે કે કોંગ્રેસના નેતાઓને આવા નિવેદનોથી દૂર રહેવા માટે ટૂંક સમયમાં જ સત્તાવાર ચેતવણી આપવામાં આવી શકે છે. પાર્ટી નેતાઓને કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં પસાર થયેલા ઠરાવથી અલગ નિવેદનો ન આપવાની સલાહ પણ અપાઈ શકે છે. એક્સિસ બેંક કામગીરીના આધારે તેના 100થી વધુ વરિષ્ઠ કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે. બેંક કહે છે કે આ તેમના નિયમિત મૂલ્યાંકનનો એક ભાગ છે. એક્સિસ બેંકના એમડી અમિતાભ ચૌધરીએ આ અંગે જણાવ્યું હતું કે દરેક સંસ્થાની જેમ અમે પણ નાણાકીય વર્ષના અંતે એક વિગતવાર મૂલ્યાંકન ચક્ર ચલાવીએ છીએ. ઘણા કર્મચારીઓને પુરસ્કાર અથવા બઢતી પણ આપવામાં આવી છે. કેટલીક પ્રદર્શનની દ્રષ્ટિએ જે કર્મચારીઓ પાછળ રહી ગયા છે તેમની છટણી કરાઈ છે. ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને ઝડપવા માટે અમદાવાદ, સુરત અને વડોદરામાં પોલીસનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ દરમિયાન પશ્ચિમ બંગાળની આઈબીની ટીમ સુરતમાં પહોંચી છે. અહીં તે સેન્ટ્રલ આઈબી સાથે મળીને શંકાસ્પદોની પૂછપરછ કરશે. અગાઉ અમદાવાદમાં પોલીસ કમિશનર GS મલિક, ડીસીપી ક્રાઇમ અજીત રાજિયન સહિતના ઉચ્ચ અધિકારીઓએ ચંડોળા તળાવ વિસ્તારમાં આખો વિસ્તાર ખાલી કર્યો હતો. બાંગ્લાદેશીઓ જેમાં રહેતા હતા અને હવે આ ઓપરેશન સુરતમાં, વડોદરામાં પણ હાથ ધરાયું છે અને પશ્ચિમ બંગાળની આઈબીની ટીમ સુરતમાં પહોંચી છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.